નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમાજશાસ્ત્રમાં પાઠ 1ની ચર્ચા કરી રહ્યા છીએ, જે હવે આપણે અંત તરફ આગળ વધી રહ્યા છીએ, પાઠના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. રેડી? તો હવે જે આપણે રાષ્ટ્રીય એકતામાં જે મહત્વના પરિબળો છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે આગળના લેક્ચરોમાં જે એવોર્ડ છે, હે ને, અલગ અલગ એવોર્ડ છે, એટલે કે રાષ્ટ્રીય પર્વ અને સન્માન છે. આ સિવાય તો કે ભાઈ લોકશાહી, કાયદો, આ બધી ચર્ચા થઈ ગઈ. હવે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ રાષ્ટ્રીય એકતામાં મહત્વના કોઈ હોય એવા માધ્યમોના રમતગમતની પ્રવૃત્તિઓ છે, તો એ આપણા માટે મહત્વની છે. તો ચાલો એના વિશે શું પૂછી શકાય? તો કે ભારત કે ભારતની બહારના રમાતી વિવિધ રમતો, ભારત કે ભારતની બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી વગેરેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિ કરે તેવા ત્યારે ખેલાડી ભાષા, પ્રદેશ કે કોમની પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે જે પણ કાંઈ ખેલાડીઓ છે એ અલગ અલગ રમતમાં દેશમાં કે બીજા દેશોમાં જે પણ કાંઈ રમત રમતા હોય ત્યારે પોતે જાતિવાદ, કોમવાદ, ભાષાવાદ આવું બધું ભૂલીને દેશ માટે પ્રત્યે રમતા હોય. રાઈટ? માની લો કે કોઈ વ્યક્તિ છે એ ભારતમાંથી કોઈ વ્યક્તિ જાય છે અને બહાર કોઈ દેશમાં રમત રમે છે અને ગોલ્ડ મેડલ મેળવે. શું મેળવે? ગોલ્ડ મેડલ. તો પછી એ વ્યક્તિ શું કરશે ભાઈ? એ વ્યક્તિને ગોલ્ડ મેડલ મેળવે તો એ લોકોને આપણે શું કહીશું કે આ કયા ધર્મનો છે, કઈ જાતિનો છે એવું કહીશું? નહીં. આપણે શું કહીશું? આ ભારતનો નાગરિક છે અથવા ભારતનો વ્યક્તિ છે કે જેણે આ ક્ષેત્રમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. રેડી? તો આ બધી રમતોમાં જે પણ કાંઈ વ્યક્તિઓ, જે ખેલાડીઓ છે એ વિશેષ યોગદાન આપે છે, તો એ બધા આ બધાથી પર રહીને રાષ્ટ્રીય એકતા જાળવવાનો પ્રયત્ન કરે છે. ચાલો. તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતરરાજ્ય કે આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમ રમતો, ખેલ મહાકુંભ વિવિધ રમતોમાં પણ એક ભારતીય હોવાની અને ખેલદિલી ભાવનાથી રમાય છે. એટલે કે આ સિવાય જે ભારતની અંદર રમાતા હોય, ભારતની બહાર તો રમાતા જ હોય છે, જેમાં આપણે વાત કરીએ એ રીતે, પણ આ બધામાં ક્યાંક ને ક્યાંક તમે જોડાયેલા હશો. રેડી? તો જુઓ શું, તો કે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતરરાજ્ય કે આંતર યુનિવર્સિટી. રેડી? અમુક યુનિવર્સિટી વચ્ચે છે એ શું થયું હોય તો કે આયોજન થયું. જેમ કે તમે કમિંગ સૂન જશો અલગ યુનિવર્સિટીમાં, રાઈટ, 12મા પછી, તો યુનિવર્સિટીમાંથી છે એ શું થતું હોય તો કે આવી રીતના રમત ઇવેન્ટો યોજાતી હોય. અને એમાં અમુક યુનિવર્સિટી છે, માની લો કે ફોર એક્ઝામ્પલ કોઈ રમત છે જેમ કે દોડની છે, તો એમાં દરેક યુનિવર્સિટીમાંથી 2-3 વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય અને એમાંથી કોઈ વિદ્યાર્થી, કોઈ યુનિવર્સિટી વિદ્યાર્થી છે એ છે આગળ આવે ત્યારે આપણે શું કહેતા હોય કે આ ફલાણા જ્ઞાતિનો, ફલાણા ધર્મનો છે એ વ્યક્તિ ગોલ્ડ મેડલ મેળવ્યો, એવું ના. ત્યારે આપણે યુનિવર્સિટી, કેમ કે એ યુનિવર્સિટીમાં ભલે પછી અલગ અલગ જાતિના, ધર્મના, જ્ઞાતિના લોકો વસવાટ કરતા હોય, રહેતા હોય, પણ ત્યાં આપણે એકતા, રાષ્ટ્રીય એકતાની ભાવના દર્શાવે. આ સિવાય તો કે ખેલ મહાકુંભ છે. રેડી? પછી વિવિધ રમતો હોય, તો આ બધામાં એક તો શું છે તો કે રાષ્ટ્રીય એકતા અને ખેલદિલી ભાવનાથી રમાતી હોય છે. ભારતમાં ક્રિકેટ રમતની ભારે ઘેલછા છે. તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય ત્યારે સમગ્ર ભારતમાં વિજયની ખુશી મળે છે. આમ વિવિધ ગમતો રાષ્ટ્રીય એકતામાં સહાયક પરિબળો છે. તો ક્રિકેટ તો મિત્રો તમને બધાને ખબર જ છે, ફેવરિટ ગેમ છે. અને ક્રિકેટમાં જ્યારે વર્લ્ડ કપ હોય, હે ને, અને ત્યારે એની ઉજવણી હોય છે, ખબર છે ને? ઘણીવાર તમે જોયું હોય કે જ્યારે કોઈ ટીમ વર્લ્ડ કપ જેવા રમતગમતમાં હારી જાય ત્યારે ટીવીઓ પણ તૂટતી હોય છે, ખબર છે ને? તો આ જે રમત છે એ માની લો કે કોઈ ભારત દેશે છે, કોઈ પણ દેશની સામે વર્લ્ડ કપ છે એ જીતો, તો એ ખુશી છે એ આખા ભારતના તમામ દેશના લોકોને હોય. એવું ન હોય કે પછી આ જ્ઞાતિના લોકો હોય એને જ હોય, બીજી જ્ઞાતિના લોકોને નહીં હોય. બધાની એની ખુશી અલગ જ હોય. ભારતે આ વિશ્વ કપ આ દેશને હરાવીને, આ દેશની ટીમને હરાવીને, દેશને નહીં, ટીમને હરાવીને મેળવ્યો. રેડી? તો એની ખુશી અલગ છે, કેમ કે ભારતમાં ક્રિકેટની ચાહના વધારે છે. નો ડાઉટ બીજી રમતોય છે, પણ વધારે ચાહના કયા રમતની છે? ક્રિકેટની છે. રેડી? એટલે આ એક આવી રીતના રમતગમતો દ્વારા પણ રાષ્ટ્રીય એકતા છે એ શું થાય? મહત્વની જળવાઈ રહે છે. કેમ કે ત્યારે ટીમનું મહત્વ હોય, ધર્મ જ્ઞાતિનું મહત્વ હોતું નથી. તો તમારે શું કરવાનું છે? એક કોમેન્ટ કરવાની. શું કરવાનું છે? સરસ મજાની કોમેન્ટ. શું? કે તમારી ફેવરિટ રમત કઈ છે? શું કમેન્ટ કરશો?
તમારી ફેવરિટ રમત કઈ છે? ક્લિયર કરી દીધી? યસ. ચાલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ છે સંચાર માધ્યમ. રમતગમતથી રાષ્ટ્રીય એકતાની વાત કરી દીધી. હવે સંચાર માધ્યમ. તો સંચાર માધ્યમો કોને કહેવાય છે કે આપણે આગળના ધોરણમાં જોઈ ગયા છીએ, છતાં આપણે ચર્ચા કરી લઈએ. તો કે સમૂહ સંચારના સાધનો જેવા કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. એટલે કે સંચાર સાધનો જેવા કે છે અત્યારે ન્યૂઝપેપર, વર્તમાન પેપરો એટલે ન્યૂઝપેપર છે, કોમ્પ્યુટર છે, ટેલિવિઝન છે, રેડિયો છે, મોબાઈલ ફોન છે, આ બધાય રાષ્ટ્રીય એકતા માટે મહત્વના છે. કેમ? તો કે આના આધારે રાષ્ટ્રીય એકતા ફેલાવવામાં સરળતા રહે છે અને તમામ લોકો સુધી રાષ્ટ્રીય ભાવ છે ફેલાઈ શકે છે, પહોંચી શકે છે. જો ટેલિવિઝન કોમી એકતા, સર્વધર્મ સંભાવ, દેશભક્તિ વગેરે લક્ષ્યમાં લઈને ધારાવાહિક ફિલ્મો, સમૂહગાન, સમૂહ નેતૃત્વ વગેરે કાર્યક્રમો અને સ્વતંત્ર દિન, ગણતંત્ર દિન ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોને રાષ્ટ્રીય પ્રેમ પ્રેરક બની રહી છે. તો જો શું કહે છે? તો કે આ બધાથી રાષ્ટ્રીય પ્રેમ, રાષ્ટ્રીય ભાવના વિકસે. હવે તમે ઘણી વાર જોયું હોય કે તમે મૂવી જોતા હોય, હે ને? હા, પછી એમાં ગીત આવે, દેશભક્તિ ગીત આવે, મેરી જાન તિરંગા હૈ, તો ઘડી તો હે ને, હા ઘડી તો એમ શું થઈ જાય કે લાવો એકાદી રાઇફલ હમણાં જો હું બોર્ડર ઉપર જઈને ધબધબાટી બોલાવી દઉં, રેડી ને? તો આવી બધી છે ફિલિંગ આવે અને આના આધારે તમારી દેશ પ્રત્યેની રાષ્ટ્રીય એકતા વિકસે એવા પ્રયત્નો થતા હોય. અમુક ફિલ્મો બનાવવામાં આવતી હોય, અમુક સિરિયલો બનાવવામાં આવતી હોય, અમુક મૂવીઓ એવા બનાવવામાં આવતા હોય જેથી કરીને તમને દેશ પ્રત્યે ભાવના જાગે, દેશ પ્રત્યે પ્રેમ જાગે, રેડી? આ સિવાય તો કે જે આપણે ગણતંત્ર દિવસની પરેડો બતાવે ત્યારે એમ થાય કે ઓહો, ભારત પ્રત્યે ભારતનું ગૌરવ શા માટે આપણે લેવું જોઈએ, આપણી પાસે કેટલા માધ્યમો છે, કેટલા શસ્ત્રો છે, આપણી કઈ રીતને આર્મીઓ હોય છે, બધી જ વસ્તુ તમને દેખાતી હોય છે. તો આ બધું કોના આધારે તમે જોઈ શકો છો? સંચાર આધારે, રેડી? માની લો કે સંચાર માધ્યમ જ ના હોત તો રાષ્ટ્રીય ભાવના તમારામાં છે પણ એનો ફેલાવો ન થઈ શકે, બીજા લોકોને જાણ ના થઈ શકત, પણ આને લીધે બધાને થઈ શકે છે, રેડી? પછી તો કે ભાઈ આતંકવાદ છે, કોમવાદ છે, જ્ઞાતિવાદ છે, ભાષાવાદ છે, પ્રદેશવાદ છે, નક્સલવાદ છે જેવી સમસ્યાઓને ધારાવાહિક, ફિલ્મ કે સંચાર જેવા કાર્યક્રમો વણી લઈને દેશના નાગરિકોને સાચી સમજણ આપે છે. એટલે કે આ બધી જે દૂષણો છે એ દેશ પ્રત્યે શા માટે નુકસાનકારક છે એવી આપણે ફિલ્મો કે એવી સિરિયલો બનાવીને લોકોને સાચી અવેરનેસ, જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આપણા માટે આતંકવાદ શા માટે નુકસાનકારક છે, જ્ઞાતિવાદ શા માટે નુકસાનકારક છે, દેશ માટે શા માટે નુકસાનકારક છે. આ બધા એક ફિલ્મી દ્રશ્યો ઊભા કરીને લોકોને એક જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે, રેડી? અને સાચી સમજણ, સાચી શું છે એ જણાવતા હોય માહિતી. દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રીય પ્રેમ તરફી ઘડે છે, રાઈટ? એટલે કે દેશોના લોકોનું આ બધીને આધારે પછી લોકોને એક સાચી દેશભક્તિ, દેશ પ્રત્યે ભાવના જાગે એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે આ બધી ધારાવાહિકો, ફિલ્મી દ્રશ્યો દ્વારા. આમ સંચાર માધ્યમમાં પણ પ્રકાશિત અને પ્રચારિત થતા કાર્યક્રમો નાગરિકમાં સભાનતા ઊભી કરે છે, જે સભાનતા પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં સર્જવામાં ઉપયોગી બને છે. એટલે કે જે પણ કાંઈ પ્રચાર પ્રસાર માધ્યમો છે એ કાર્યક્રમો દ્વારા લોકોમાં સાચી શું તો કે ભાઈ રાષ્ટ્રીય એકતા વિકસે, પ્રગટે, એવી રાષ્ટ્રીય ભાવના પ્રગટે, એકતા જળવાઈ રહે એવા પ્રયત્નો કરતા હોય છે. એટલે આથી આના આધારે સંચાર સમૂહ માધ્યમો પણ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મહત્વના બને છે. નેક્સ્ટ છે આપણા વાહન વ્યવહારના સાધનો. ચાલો એમની ચર્ચા કરી લઈએ. તો કે ભાઈ વાહન વ્યવહારના સાધનો દ્વારા કઈ રીતના આપણે છે એ રાષ્ટ્રીય એકતા જાળવી શકીએ? તો કે ભારત ભૌગોલિક, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા દેશ છે, પરંતુ વાહન વ્યવહારના સાધનોએ આ બધાને જોડવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે. તો તમને આપણે ચર્ચા થઈ ગઈ આગળ કે ભારતમાં વિવિધતા તો દર્શાવેલી છે, રેડી? પણ ભારતને આ બધી વિવિધતાઓને સમન્વય જળવાઈ રહે, એકતા જળવાઈ રહે એમાં મહત્વની કામગીરી કરી તો વાહન વ્યવહારો. તમને ખ્યાલ છે પહેલાના સમયમાં જે આપણા વડવાઓ હતા, વડીલો, દાદાના દાદાની એની બધીની વાત છે, તો એ લોકો છે એ બળદગાડા થતા, વધીને એને બળદગાડામાં હતા, રેડી? બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું, બાકી તો ચાલીને જ હોય જનરલી. તો એ સ્વાભાવિક છે કે એ પહોંચી ના શકે, કેટલા સમય પહોંચે ને આ બધું, રેડી? પણ હવે તમને ખ્યાલ છે કે વાહનો આવી ગયા છે, એમાં અત્યારે ખબર છે
અલગ અલગ ગાડીઓ છે, આ તે છે, પછી જહાજો છે, સમુદ્રી માર્ગે તમે જઈ શકો, જમીન માર્ગે જઈ શકો, હવાઈ માર્ગે જઈ શકો છો. રેડી? તો આ બધી છે એ શું છે તો કે ભાઈ આ બધા સાધનો છે એને પણ રાષ્ટ્રીય એકતામાં બધા લોકોને એકબીજાથી નજીક જોડવામાં મહત્વની કામગીરી કરી છે. આ સાધનોને લીધે પ્રાદેશિક વૈવિધ્યતા ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે. એટલે શું કહે છે તો કે આ બધા સાધનોને લીધે અમુક સંસ્કૃતિ, અમુક સભ્યતા એ બધે વચ્ચેનું છે આદાન પ્રદાન, અમુક વસ્તુ લેવી, અમુક વસ્તુ આપવી, એ જે ભાવના છે એ વસ્તુ છે એ વિકાસ એમનો થયો છે. આને લીધે કેમ તો કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે જહાજો જે અત્યારે છે અથવા તો ખાસ કરીને જહાજો, વિમાનો છે, તો તમે માની લો કે કોઈ બહારના દેશોમાં ગયા, કોઈ વસ્તુ તમને સારી લાગી ત્યાંની, એની સંસ્કૃતિ રિલેટેડ, તો એ વસ્તુ તમે ભારતમાં લાવી શકો છો. તો એ કેના આધારે શક્ય બન્યું તો કે આ બધાના આધારે શક્ય બન્યું. રેડી ને? સંચાર માધ્યમ વાહન વ્યવહારના આધારે છે. નેક્સ્ટ, તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની જાય છે. અને વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક જે 1,15,000 કિલોમીટર ભારતીય રેલવે ધરાવે છે, જે દરરોજના 2.3 કરોડ લોકોની મુસાફરી કરે છે. જો શું કહે છે, વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક આપણે કહી શકાય, એમાંનું કોણ છે? ભારત છે. ભારતનું કેટલું નેટવર્ક છે? રેલવે નેટવર્ક 1,15,000 કિલોમીટર, 1,15,000 કિલોમીટર ફેલાયેલું છે. અને રોજના એ કેટલું છે ભાઈ? દરરોજના 2.3 કરોડ લોકોને મુસાફરી કરાવે છે. આવક જાવક રેલવે, ખાલી રેલવે હો, બીજી તો અલગ ભાઈ, પ્રાઇવેટ વાહનો ના અંતે બધું અલગ, પણ રેલવે ખાલી રોજના દરરોજના કેટલા? 2.3 કરોડ લોકોને મુસાફરી કરાવે છે, જે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને જોડે છે. તો રેલવે નેટવર્ક તો તમને ખ્યાલ જ છે, સૌથી વધારે ફેલાયેલું રેલવે નેટવર્ક છે અને એ એકબીજા રાજ્યો, પ્રદેશોને જોડે છે. તેવી જ રીતે વિમાન સેવા પણ ભારતમાં મોટા નગરોને જોડાયેલી છે, તેનાથી ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે. રેડી ને? વિમાન સેવા તો તમને ખબર જ છે મિત્રો કે અત્યારે તમે અહીંયા હોય, કોઈ પણ વિસ્તારમાં હોય અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો તમે વિમાનમાં જાઓ તો 2-3 કલાકમાં ત્યાં, હે ને, 2-3 કલાકમાં ક્યાં પહોંચી જાવ છો. રેડી? એટલે વિમાન સેવાથી શું થયું તો કે ટ્રાન્સપોર્ટેશન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા બની, ઓછા સમયમાં તમે સરળતાથી પહોંચી શકો છો. તો એના આધારે શું થશે તો કે ભાઈ એક છેલ્લે તો વસ્તુની આદાન પ્રદાન પણ ઝડપી બનશે ને. ચાલો, વર્તમાન સમયમાં નોકરી, ધંધો, રોજગાર, શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે દેશના નાગરિકોને વાહન વ્યવહારના સાધનો એકબીજાથી નિકટ આવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. એટલે કે આજે વર્તમાન સમયમાં હાલમાં જોવા જઈએ તો કે ભાઈ નોકરી, ધંધો, રોજગાર, શિક્ષણ, પ્રવાસ પર્યટન, આ બધાને આધારે નાગરિકોમાં વાહન વ્યવહારના સાધનો છે એ શું કરે છે તો કે એકબીજાને નિકટ લાવવાનો, એકબીજાને નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. અને ઇનડાયરેક્ટલી રીતે જોવા જઈએ તો રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. ક્લિયર? કયું તો કે વાહન વ્યવહારો અને સાધન, વાહન વ્યવહારના સાધનો, સંદેશાવાળું તો આગળ ગયું ને. ચાલો, અને લાસ્ટ આ ટોપિક જે 10મો આપણો જે છે પરસ્પરાવલંબન અને સંયોગીકરણ, કે જે આપણા અંત તરફનો છેલ્લો ટોપિક છે પાઠનો. રેડી? તો જુઓ, પરસ્પરાવલંબન અને સંયોગીકરણ તો એ કઈ રીતના આપણે રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદ કરે છે તો કે આધુનિક ખેતી, ઉદ્યોગ, વ્યવસાયિક સેવાઓ, તો એવી આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતા જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાયો તૂટતા આંતરિક પરસ્પરાવલંબન અને અન્ય ગામ, શહેર અને અન્ય પ્રદેશ સુધી વાત વધી રહ્યું છે. એટલે કે શું કહે છે તો કે આધુનિક ખેતી છે, ઉદ્યોગો છે, વ્યવસાયિક સેવાઓ છે, આર્થિક રીતે જે પણ કંઈ પ્રવૃત્તિઓ છે, યંત્રો છે, સાધનો છે, વિજ્ઞાન છે, એનો ઉપયોગ છે એ જ્ઞાતિગત પરંપરાગતના તૂટતા આંતરિક, એટલે કે જે પહેલાં અમુક વ્યવસાયો એવા હતા મિત્રો કે અમુક જ્ઞાતિના લોકો જ કરતા, બીજી જ્ઞાતિના લોકો એ વ્યવસાય કરી શકતા નહીં. પરંતુ હવે અત્યારે આધુનિક વસ્તુ આવતા, આધુનિક સમય આવતા, હવે માની લો કે ફોર એક્ઝામ્પલ હવે તમે જ છો, તમે કોઈ અંતરિયાળ ગામમાં વસવાટ કરો છો. રેડી? તમે કોઈ અંતરિયાળ ગામમાં વસવાટ કરો છો, તમે છે તમારી અત્યારે હાલમાં ખેતી છે, પણ અત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ ખેતી ગામડાઓમાં તમે ખાલી વરસાદ આધારિત કરતા હોય તો એમાં ઉત્પાદન રેગ્યુલર પાક વાવીને કરતા હોય, પણ અત્યારે મિત્રો ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ખેતી સિસ્ટમ તમે અપનાવી શકો છો અને એમાંથી સારી આવક મેળવી શકો છો. બીજું કોઈ એવું કામ નવું હોય તો તમે શીખી શકો છો સરળતાથી
કેમ? તો કે આ બધા સંચારો માધ્યમો એવા છે. રેડી ને? તો કે આ બધી વસ્તુ અત્યારે પરંપરાગત અને આ સિવાય અન્ય ગામો, શહેરો, જે અન્ય પ્રદેશ સુધીની જે પણ કંઈ હતું એ વધી રહ્યું છે. કે જે પહેલાં કેવું હતું કે ભાઈ એક અમુક વિસ્તાર પૂરતું સીમિત હતું, અમુક વસ્તુ અમુક જગ્યાએ પૂરતી સીમિત હતી, પણ જે હવે રહ્યું નથી. સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામમાં સંયોગીકરણને બદલે સમગ્ર રાષ્ટ્રના શહેરોમાં કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથેનો તાલ મેળવવો પડે છે. તો શું કહે છે? એક તો સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિકતાને લીધે અમુક પરિબળો એવા છે, આ બધા પરિબળોને કારણે સંયોગીકરણને બદલે, એટલે કે પહેલાં કેવું હતું કે ભાઈ તમે તમારા ગામ સાથે હોય એટલે ઘણું થઈ ગયું, પણ હવે ખાલી તમારે ગામ સાથે કમ્પેરિઝન નથી થતી, તમારે આખા દેશ સાથેની શું થાય છે? કમ્પેરિઝન થતી હોય છે. રાઈટ? એટલે કે એની સાથે તમારે તાલ મેળવવો પડે છે. ક્લિયર? તેનાથી અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધ તૂટવા લાગ્યા છે. એટલે કે આને લીધે ફાયદો શું થયો? તો કે જ્ઞાતિવાદ, કોમવાદની હતા જે કે પહેલા રૂઢિચુસ્તતા હતી, એ બધા હવે ધીમે ધીમે નીકળવા માંડી છે. હવે તો દરેક લોકોને દરેક ધર્મ, દરેક ધંધાઓ, રોજગારમાં છે એ પોતે અપનાવતા હોય છે, શીખતા હોય છે. હાલમાં ઘણા વ્યવસાયો એવા છે કે જેમાં હિન્દુ મુસ્લિમ કોમનો પરંપરાગત જોવા મળે છે. તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકાનું નિર્માણ થાય છે. એટલે કે હાલમાં તમે જોવા જઈએ તો ઘણા એવા ધંધા છે કે જેમાં હિન્દુ અને મુસ્લિમ કોમો છે એ બંને એકબીજા સાથે પરસ્પર જોડાયેલી છે. રેડી? સંયોગિત થયેલી છે. અને આને લીધે છે એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય એકતાની છે એ ભૂમિકા મજબૂત થતી હોય છે, પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય. ચાલો, રેડી? વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની સમજ મેળવી છે. તો આપણું પાઠનું નામ જ છે ને, ભારતની વસ્તી વૈવિધ્યતા અને રાષ્ટ્રીય એકતા સમજ મેળવી. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો માહિતી મેળવતા ભારતીય સંસ્કૃતિ વિશેની સમજ મેળવી છે. જો એક તો આપણે શું કર્યું? ભારતમાં વસ્તી વૈવિધ્યતા અને રાષ્ટ્રીય એકતાની સમજ મેળવી, સાથે સાથે રાષ્ટ્રીય એકતાને જે પણ કંઈ સહાયક પરિબળો છે, જે 10 પરિબળો જે આપણે હતા, એ 10-10ની આપણે માહિતી મેળવી. વિવિધ સમુદાયો જેવા મળતી એકતા અને અખંડિતતા ભારતીય રાષ્ટ્રની આગવી બાબત છે. તે સંદર્ભે હવે પછીના એકમોમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે માહિતી મેળવીશું. શું કહે છે? તો કે વિવિધ સમુદાયમાં જોડતી જે પણ કંઈ એકતા અને અખંડિતતા છે એ ભારતની રાષ્ટ્રની આગવી ઓળખ છે, વિશેષ ઓળખ છે. એના વિશેની માહિતી આપણે આગળના ચેપ્ટરોમાં જોવાની છે. ચાલો, ક્લિયર? હવે એના સ્વાધ્યાય છે મિત્રો. તો સ્વાધ્યાયનો આપણે ઓલરેડી છે એ એક વિડીયો બનાવેલો છે, સંપૂર્ણ સ્વાધ્યાયના સંપૂર્ણ જવાબ સાથે. એવું નહીં ખાલી આ જ. ક્લિયર? મોટા પ્રશ્નોના જવાબ પણ છે ભાઈ, સવિસ્તાર વાળું છે ને. હા, જો આવા સવાલ બધા પૂછાશે. જો ધાર્મિક વૈવિધ્યતાની ચર્ચા કરો, સાંસ્કૃતિક વૈવિધ્યતા જે આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા, રાષ્ટ્રીય એકતાનો અર્થ આપીને તેના સહાયક પરિબળોની ચર્ચા કરો. 5 ગુણનો સવાલ છે ભાઈ, એટલે ધ્યાન રાખજો. આવા સવાલ પણ પૂછાય ત્યારે 10 જે મુદ્દા છે ને, રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો, એમાંથી થોડું લખતું રહેવું પડશે. ક્લિયર? તો આ બધું ધ્યાનમાં રાખવાનું. હવે એના સ્વાધ્યાયની ચર્ચા મિત્રો જેમ કીધું એમ, તો તમને એનું સોલ્યુશન છે એ થઈ ગયું છે, એનો વિડીયો મુકાઈ ગયો છે. પણ તમારે જો એની સોલ્યુશનની પીડીએફ જોતી હોય, સ્વાધ્યાય સોલ્યુશનની ટાઈપિંગ સાથેની પીડીએફ જોતી હોય મિત્રો, તો તમને કીધું એમ આપણી એપ્લિકેશનમાં જવાનું, ઇન્સ્ટોલ કરી દેવાની, ઓપન કરી દેવાની. અહીંયા જવાનું પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં, હે ને? ચાલો, પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ધોરણ 12નું ફોલ્ડર મળશે. એમાં સમાજશાસ્ત્રના સ્વાધ્યાયવાળી પીડીએફો હશે. તો દરેક પાઠની પીડીએફો ત્યાંથી તમને મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકશો. તો મિત્રો, ફાઇનલી આપણે અહીં પાઠ કમ્પ્લીટ કરીએ છીએ. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટરની ચર્ચા કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.